ઘનશ્યામ બાપા ગ્રુપ સંચાલિત બાપાશ્રી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જે 220થી વધારે લોકોએ આનો લાભ લીધો। વિસ્તૃત મેલડીમાં ધામ સાણંદ પરમ પૂજ્ય સુરેશ બાપાએ હાજરી આપી। કેટીવી ન્યૂઝ ચેનલના સીઈઓ જીગરભાઈએ હાજરી આપી। ડોક્ટર મયુર પટેલ, જેઓ હૃદય રોગ, ડાયાબિટીસ, થાઇરોઇડ, બ્લડ પ્રેશરના નિષ્ણાત ડોક્ટર છે। ત્રીજું ડોક્ટર રાજ પટેલ, જેમણે આ કેમ્પમાં ઘૂંટણ, ખંભામાં દુખાવો, જકડાઈ જવું જેવી ટ્રીટમેન્ટ કેમ્પમાં પૂરી પાડી હતી। તેમજ ડોક્ટર અવિનાશ પટેલ બાળકોના તમામ પ્રકારના રોગોનું નિદાન કેમ્પમાં તેમણે સેવા આપી હતી। સાથે સાથે આ કેમ્પમાં નિદાન કેમ્પમાં સર્વ રોગના બાળ રોગ નિષ્ણાત, ડાયાબિટીસ નિષ્ણાત ડોક્ટરો હાજર રહ્યા હતા, જેવા કે હાડકાના નિષ્ણાત, પથરી પેશાબને લગતા બીમારીના નિષ્ણાત, આંખના નિષ્ણાત, બાળકોના નિષ્ણાત જેવા ડોક્ટરો હાજર રહી કેમ્પમાં આવેલા દર્દીઓને સેવા આપી। કડી ખાતે આવેલ બાપાશ્રી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર ગૌતમ ગાંધી, વિશાલ ઠાકોર અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ખૂબ જ સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। બેબીને બતાવવા આવી હતી અને ઓર્થોપેડિકનું પગની પાનીનો દુખાવો છે એને અહીંયા આગળ એના હિસાબે હું બતાવવા આવી હતી। સારું છે એમને અહીંયા આગળ ફિઝિયોથેરાપિસ્ટ છે એની જોડે એની ટ્રીટમેન્ટ કરાવવાનું અમને કીધું। સારું બતાવવા માટે આવ્યા હતા। સ્ટેન્ડ મુકાયેલું હતું તે બેનને બતાવ્યું તો કે બધું સારું છે એમ કીધું। એમનો રિસ્પોન્સ સારો આવ્યો। એમને અમારી તપાસ સારી કરી, આંખો બતાવી, મોતિયો આવ્યો છે પણ કે ડૉક્ટર ભૂમિ પટેલ છે। હું કાર્ડિયાક વિભાગમાં કામ કરું છું। આજે અહીંયા જે કેમ્પનું આયોજન થયું છે બાપાશ્રી હોસ્પિટલમાં, એનામાં મેં ઘણા દર્દીઓને જોયા। મારે એ જ એમને જાગૃત કરવા છે કે 50 વર્ષથી ઉપરના જો તમે હો તો તમારે રેગ્યુલર કાર્ડિયાક ડૉક્ટરને મળતા રહેવું જોઈએ, કેમ કે અત્યારે હૃદયરોગના હુમલા બહુ વધી ગયા છે। ઇવન 30 વર્ષની ઉંમરમાં બી જો આવી જતા હોય તો આપણે 50થી ઉપરના એ તો દરેકે 6 મહિને એક વાર જઈ અને ઇસીજી, ઇકો જે જરૂરી લાગતા હોય એ રિપોર્ટ ડૉક્ટરની બાળકોની તપાસ કરી અને બાળકની તપાસ કરતાં મને ખ્યાલ આવ્યો કે મોસ્ટલી બધી મમ્મીની કમ્પ્લેન એવી હોય છે કે મારું બાળક ખાતું નથી કે મારા બાળકનું વજન વધતું નથી। અને વધુ વિગતવાર તપાસ કરતાં મને જાણ આવ્યું કે મમ્મીઓ બધા બાળકને વધારે દૂધ પીવડાવે છે। 5 વર્ષ સુધીના બાળકને ઓછામાં ઓછું મમ્મી લીટર જેટલું દૂધ પીવડાવી દે છે, બરાબર। તો દરેક મમ્મીને મારે કહેવું છે કે પહેલાં તો બાળકને કુપોષિત ના થવા દો। એને ઉપરનો ખોરાક જે આપણે લોકો ખાતા હોય છે, ઘરગથ્થું જે જમવાનું બનાવીએ છીએ એ જ ખવડાવવાનું છે। 1000% બાળક આપણા કરતાં ઓછું ખાય, ચોથા ભાગનું ખાય, પણ એને પૂરી થાળી ખવડાવવાનું ટેવડાવવાનું છે, બરાબર। તો એના માટે ખાસ ખ્યાલ રાખવાનો છે કે દૂધનું પ્રમાણ સૌથી પહેલાં તો આપણે ઓછું કરવું જોઈએ, બરાબર। ઓછામાં ઓછું બાળકને 400થી 500 mlથી વધારે પડતું દૂધ આપવાનું નથી। અને એકસાથે દૂધ ન બંધ કરતાં ધીરે ધીરે દૂધ બંધ કરી અને આપણું જે રૂટીન ખોરાક છે એના પર ધીરે ધીરે બાળકને આપણે ચડાવતા હોઈએ છીએ। એ સિવાય લીલા શાકભાજી, ફળફળાદી, ઘરનું જે આપણું રોટલી શાક, દાળ ભાત છે, લીલા શાકભાજી છે, એ જ આપણે ખવડાવવાનું છે, જે આપણે ઘરગથ્થુમાં રોજિંદા ઉપયોગમાં લેતા હોઈએ છીએ। કોઈ પણ પ્રકારનું હાઈફાઈ ફૂડ કે પછી સેરેલેક કે અને એમાં બહુ સક્સેસ મળ્યો છે। તો અમે ડૉક્ટર શીતલ અગરવાલ વાછાની, હું કિડનીની રોગના નિષ્ણાત કરું છું। હું ગાંધીનગર કોડાસનમાં પ્રેક્ટિસ કરું છું અને બાપાશ્રી હોસ્પિટલમાં રેગ્યુલરલી અવેલેબલ હોઉં છું। તમારે પેશાબમાં લગતા કોઈ બી પ્રોબ્લેમ હોય અથવા કિડનીની લગતી કોઈ બી પ્રોબ્લેમ, એની બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે। પેશાબમાં બળતરા થતા હોય, લાલ પેશાબ આવતો હોય, પેશાબમાં કોઈ બી પથરી હોય અથવા પગમાં સોજા આવવા, આંખ ઉપર સોજા આવતું હોય તો એ બધી પ્રોબ્લેમની નિશાન તમારે કડીમાં બાપાશ્રી હોસ્પિટલ અથવા તમારે અહીંયા વાછાની હોસ્પિટલ ગાંધીનગરમાં આવી શકો। એના સાથે સાથે તમે લોંગ ટાઈમથી ડાયાબિટીસ હોય યા બીપીની પ્રોબ્લેમ હોય તો એ બંનેમાં બી તમારે કિડની ઉપર અસર આવતા હોય, એટલા માટે તમારે રેગ્યુલર છે તે ખાતે કિડનીના પેશન્ટ્સને જોવા માટે આવ્યો છું। હું વાછાણી હોસ્પિટલ ગાંધીનગરમાં પણ મારું કામ કરું છું। મેઇનલી અત્યારે પેશાબમાં થતા ઇન્ફેક્શન અને કિડનીમાં થતી પથરી માટેનું લોકોમાં જાગૃતતા લાવવી બહુ જરૂરી છે। એમાં પેટમાં દુખાવો થવો, વારે વારે પેશાબ થવો, પેશાબમાં બળતરા થવી, પેશાબમાં લોહી પડવું, આ બધા જ લક્ષણો જોવા મળતા હોય છે। એ ના થાય એના માટે ઘરે શું કરવું જોઈએ, એનો સૌથી પહેલો ઉપચાર છે કે દિવસમાં 2 થી 3 લીટર જેટલું પાણી પીવાનું। હાઇડ્રેશન મેન્ટેન કરવું ખૂબ જ જરૂરી છે। એટલે પાણી પીવાનું, ક્યાંય બી બહાર જાઓ તો બોટલ સાથે લઈને જવાનું। કોઈ પણ કારણસર 2 થી 3 લીટર જેટલું પાણી જે છે એ દિવસમાં જવું જોઈએ। બીજું, તમને પેટમાં કંઈ બી દુખાવો થાય કે પેશાબના કોઈ બી લક્ષણો જણાય તો ઘરગથ્થુ ઉપાયો કરવા એના કરતાં કોઈ હોસ્પિટલમાં ધામથી ભુવાજી સુરેશભાઈ, કડી શહેરની અંદર બાપાશ્રી હોસ્પિટલમાં
આજે એક અદ્ભુત આયોજન કરવામાં આવ્યું મેડિકલ કેમ્પનું. તમામ ડૉક્ટરોના નેતૃત્વ નીચે, જેમાં મુખ્ય ગૌતમભાઈ ગાંધી, મયુરભાઈ પટેલ, એકતાબેન પટેલ, રાજ પટેલ, શીતલબેન કુશ શાહ અને ભૂમિ પટેલ જેવા ઉચ્ચ કક્ષાના ડૉક્ટરોના નેતૃત્વ નીચે આ મેડિકલ ફ્રી કેમ્પ કરવામાં આવ્યો. કુંડાલ મંદિર પ્રવીણભાઈ અને સાણંદ વિહત મેરડી માતાના મંદિર કમશી બાપાના અને ઘનશ્યામ બાપાના આશીર્વાદથી જે સાણંદની અંદર નવીન મંદિર બનવાનું આયોજન થયું, એના શિલાન્યાસમાં પાયાના ભાગ રૂપે આજનું આ સેવાનું એક કાર્ય જે કડી શહેરની અંદર ઘનશ્યામ બાપાના ગ્રુપે, જે કુંડાલ પરિવારે આજે ઉમદા એક સમાજ સેવાનો બહુ મોટો ભગીરથ કાર્ય જે આજે કર્યું છે, સમગ્ર ડૉક્ટરોએ અને બાપાશ્રી હોસ્પિટલના સમગ્ર વ્યક્તિઓએ મળી અને સમાજ સેવાનું આજે એક ઉમદા ઉદાહરણ આપ્યું છે. તો માતાજી વિહતમાં અને આ ડૉક્ટરો દવા અને દુઆ એવી આજે એક ડૉક્ટર ગૌતમ ગાંધી, ઘનશ્યામ બાપા ગ્રુપ સંચાલિત બાપાશ્રી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેનેજર. આજ રોજ 1 એપ્રિલ 2024ના રોજ બાપાશ્રી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક ઉમદા કાર્યક્રમ ફ્રી સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરો દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર હાડકાના ડૉક્ટર, ફિઝિશિયન સાહેબ, કાર્ડિયોલોજિસ્ટ, નેફ્રોલોજિસ્ટ અને અન્ય સર્જિકલ ડિપાર્ટમેન્ટના ડૉક્ટરોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. આજના દિવસે ફ્રી કેમ્પની અંદર લગભગ 150 જેટલા દર્દીઓએ મફત ઉમદા નિદાન અને સારવારનો ઉપયોગ કર્યો છે, જેની અંદર ફ્રીની અંદર કાર્ડિયોગ્રામ, ફ્રી સુગર ચેકઅપ, લોહીના રિપોર્ટો અને અન્ય બીજી સારવાર માટે પણ હોસ્પિટલ તરફથી ભાગ ભજવવામાં આવ્યો છે અને હોસ્પિટલે આજે સેવાનું કાર્ય કર્યું છે. બાપાશ્રી હોસ્પિટલ